અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીબી ગામે નૂતન વર્ષ સ્નેહ મિલન તથા આભાર દર્શક કાર્યક્રમનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું। જાફરાબાદ રાજુલાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ડીએમએફની ગ્રાન્ટ હેઠળ ટીબી માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે મંજૂર કરાયેલ 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ બદલ યાર્ડના ડિરેક્ટરો અને ખેડૂત વર્ગે આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ ચેતનભાઈ શિયાળ, ગૌતમભાઈ વરુ, મનુભાઈ વાજા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, જિગ્નેશભાઈ પટેલ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ ગામોના સરપંચો, ભાજપ સંગઠનના આગેવાનો તેમજ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ, સ્નેહ અને વિકાસની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે ઝળહળી હતી। ખેડૂતોની ચિંતા કરી રહી છે। ટેકાના ભાવ, સિંગના ટેકાના ભાવ હોય, કપાસી સિયાઈની ખરીદીનો આ સેન્ટર જ્યારે એમાં પાસ કર્યું ત્યારે સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। 1612 રૂપિયા જેવી માદગાનો ટેકાના ભાવની જાહેર સીસીઆઈ ખરીદીમાં કરી છે કપાસના ભાવની, ત્યારે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો અને કદાચ આવતીકાલથી જ ઓનલાઈન ફોર્મ જ્યારે ભરાવાના છે ત્યારે ખેડૂતોના પ્રશ્ન બાબતે હર હંમેશા અમે ચિંતા કરતા આવ્યા છે અને કરતા રહીશું। એ જ અભિલાષ સાથે નવા વર્ષે શુભકામના। ખેડૂતોની ચિંતા કરી